નવમું નપાસ ઠોઠડો ગુજરાતનો ગૃહમંત્રી અને અત્યારનો ઉપમુખ્યમંત્રી એ હર્ષ સંઘવી એમ કે આમના સંસ્કાર નથી, એના સંસ્કાર તો એની પાસે છે. એ ડ્રગ્સ ને દારૂ બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને દારૂમાંથી હપ્તા લ્યો છો. તમે ડ્રગ્સ ને દારૂના દલાલ બન્યા છો, તમે ધરતી માતાના દલાલ બન્યા છો. ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ ભોપાભાઈને અદાણીને અંબાણીના દલાલ તરીકે રાખ્યા છે કે આપણા મતથી એને મુખ્યમંત્રી બનાવ્યા છે. અને એવું કહેવા માટે કે ગુજરાતના લોકો પર અત્યાચાર ના થાય, ગુજરાતના ગરીબોની જમીન ના છીનવાય, ગુજરાતના ખેડૂતોનું ના લૂંટાય, ગુજરાતના ગૌચરો કોઈ ચરી ના જાય. આ તમને સરકાર માટે અમે જ વોટ આપ્યા. આપણે તો શું કર્યું? 3 વસ્તુ આપી ના, આપણે 2 આપી અને એમણે વળતી તમને 3જી આપી. આપણે એને ટેક્સ રૂપી નોટ આપી. સરકાર કોના પૈસે ચાલે છે? તમે હું રોજ ટેક્સ ભરીએ છીએ. સવારે ઉઠીને ચાની ભૂકી નાખીએ તોય ટેક્સ ભરીએ છીએ, રાતે ગોદડું ઓઢીએ એનો ટેક્સ ભરીએ છીએ, આપણું છોકરું જન્મીને બાળોતું વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ, અને મરી જઈએ અને ખાપણ વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ. રોજ ટેક્સ ભરીએ છીએ. આ કોઈ નરેન્દ્રભાઈના કે અમિતભાઈના કે ભોપાભાઈના બાપના પૈસે ગુજરાત નથી ચાલતું.